10નું પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને ખુશીનો માહોલ જે છે તે અત્યારે આપ જે જોઈ શકો છો કે ઢોલ નગાડા સાથે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ જે છે તે આનંદમાં જોવા મળી રહ્યા છે અને ખુશીથી ઝૂમી ઉઠ્યા છે જે પ્રકારે પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓ જે છે તે ખુશ છે જે પરિણામની આતુરતાપૂર્વક વિદ્યાર્થીઓ જે રાહ જોઈ રહ્યા હતા આ વખતે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં જે પરીક્ષા વહેલી લેવાઈ હતી અને પરિણામ પણ વહેલું આવશે ત્યારે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીનીઓ જે છે તે ખુશીથી ઝૂમી રહ્યા છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું પરિણામ આવ્યું છે. શું કહેશો? શું નામ છે? શું પરિણામ આવ્યું? સીલ પટેલ અને મારા 93% આવ્યા છે A1 ગ્રેડ. કેવી તૈયારી કરી હતી? શું તૈયારી સ્કૂલવાળાઓ બી ખાસી મહેનત કરાઈ હતી, ટ્યુશનમાં બી મહેનત કરી હતી, પ્લસ સવારે રોજ 3 વાગે ઉઠીને બી પ્રેક્ટિસ કરવા ઉઠતા હતા. હવે આગળ શું કરવું છે? હા, આગળ શું કરવું? આગળ કોમર્સ કરીને CA કરવું છે. તમારું નામ જણાવો. શું પરિણામ આવ્યું? મારું નામ શામેશ્વર સુશીલ કુમાર છે અને મારા 95% આવ્યા છે. કેવી તૈયારી કરી હતી? બહુ સારી તૈયારી કરી હતી. પેરેન્ટ્સ, ટીચર્સ બધાનો બહુ સપોર્ટ હતો અને એટલે બહુ સારા રિઝલ્ટ આવ્યું છે. આગળ શું કરવું? મેં સાયન્સ A ગ્રુપ લીધું છે અને એન્જિનિયરિંગ કરવાની છું. તમારું નામ જણાવો. મારું નામ જીયા જોશી છે, મારા 94% આવ્યા છે. કેવી તૈયારી હતી? મારી તૈયારી સારી હતી અને મને પ્રાઉડ છે કે મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે. મને સ્કૂલ પર બી વધારે પ્રાઉડ છે કે એની બહુ મહેનત કરાઈ હતી અમને. પરીક્ષા વહેલી લેવાઈ હતી એટલે એવું લાગતું હતું કે વહેલું પરિણામ આવશે. હા, બધાથી એવું જાણવા મળ્યું હતું કે વધારે જલ્દી પરિણામ આવી શકે છે, પણ અમને ઇંતજારી સૌથી વધારે હતી. આગળ શું કરવું? આગળ કોમર્સ લઈને CA કરવાનો વિચાર છે. તમારું નામ? શાનવી હેમલ પટેલ છે. મારા 95% આવ્યા છે. કેવી તૈયારી કરી હતી? કેવી રીતે આખું ટાઈમ મેનેજ? સવારે 4 વાગે ઉઠીને મહેનત કરતા હતા, પ્લસ પેરેન્ટ્સ અને ટ્યુશનથી બધો જ સપોર્ટ હતો. બહુ મહેનત કરી હતી. સ્કૂલવાળાઓ પણ બહુ મહેનત કરાઈ. આગળ શું કરવું? આગળ શું કરવું? આગળ સાયન્સ B ગ્રુપ લીધું છે. તમારું નામ? પરલી કેતનભાઈ પટેલ છે, શું પરિણામ આવ્યું? શું પરિણામ આવ્યું? 95%. કેવી તૈયારી હતી ને આખું આ આયોજન કઈ રીતે અભ્યાસ? આગળથી પહેલાંથી જ મહેનત રાખી હતી અને સ્કૂલવાળાએ બી સારું એવું માર્ગદર્શન આપ્યું હતું. માતા પિતાનો બી સારો એવો સાથ હતો. આગળ શું કરવું? સાયન્સ B ગ્રુપ લઈને ફાર્મસીમાં જવાની ઈચ્છા છે. તો જે રીતે વિદ્યાર્થીઓ જે છે તે પરિણામ વોટ્સઅપ પર જે જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાની સાથે વિદ્યાર્થીઓ જે છે તે ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. હું ફરી એકવાર એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે જે પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીનીઓ જે છે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે પરીક્ષાનું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં આનંદ અત્યારે છવાયો છે અને પરિણામની જે રાહ જોઈ રહ્યા હતા અને એ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને વિદ્યાર્થીઓ જે રીતે પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા હતા અને આખરે પરિણામ વિદ્યાર્થીઓએ વોટ્સઅપ પર જોઈ લીધું છે અને પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે જે પરિણામ આવ્યું છે શું પરિણામ આવ્યું? શું નામ છે તમારું? મારું નામ પરમાર હેલી છે. મારા 96.16% આવ્યા છે. 99.69% ઓકે. પરિણામ માટે કેવી તૈયારી કરી હતી? આખું કઈ રીતે વાંચન? હા, સ્કૂલનો બહુ સપોર્ટ રહ્યો હતો. પેરેન્ટ્સ બી બહુ સપોર્ટ કર્યો છે. લાઈક સ્કૂલ તો બહુ જ. ઓકે. શું હવે આગળ કરવું છે? IITN બનવાનું છે. A ગ્રુપ લીધું છે. તમારું નામ ને? મારું નામ રાણા કબીર છે. હું 10મામાં હતો ત્યારે અત્યારે મારા 561 આવ્યા છે. 93.66% છે અને મારા 98.26% છે. કેવી આખી તૈયારી કરતા હતા? પ્રી ટેસ્ટ પણ આપી હતી તમે અને કેવી રીતે? અમારા સ્કૂલવાળા તો દર અઠવાડિયે છે ને અમારી ટેસ્ટ લેતા હતા. પછી જાન્યુઆરી મહિનાથી તો અમને ડેલી ટેસ્ટ માટે બોલાવતા હતા રોજ જ. અને સ્કૂલવાળા બહુ સપોર્ટ કરતા હતા અમને. કેટલા કલાકનું વાંચન હતું? હું 8 થી 10 કલાકનું રોજ વાંચન કરતો હતો, ઓછામાં ઓછું. હવે આગળ શું કરવું છે? આગળ હવે મારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવાનું છે. તો શું નામ છે તમારું? મારું નામ કાયસ જમીન અલ્પેશભાઈ છે. ટોટલ 586 છે. પર્સન્ટાઇલ 99.95 છે અને કુલ ટકા 98.67 છે. કેવી તૈયારી હતી? કેવું આયોજન? તૈયારી તો ખૂબ હતી અને એમાં શાળાનો પણ સંપૂર્ણ સંપર્ક જે છેક સુધી તે લોકો પરીક્ષા લેતા રહ્યા અને જેથી અમને ખૂબ સારી રીતે પરિણામ આવ્યું છે આજે. પરીક્ષાના સમયે મોબાઈલ
પણ ઘણા જે છે તે વિદ્યાર્થીઓ કે બાળકો જે છે તે વધારે જોતા હોય છે, તો સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ શું માનો? સોશિયલ મીડિયાથી દૂર રહેવું છે, પણ પૂરેપૂરું દૂર રહેવું પણ જરૂરી નથી. માઇન્ડ ફ્રેશ માટે તમે કલાક જોવો તે ઠીક છે. પૂરેપૂરું ભણીએ તો પછી એટલું ના ભણાય સડન. સોશિયલ હવે મીડિયા આગળ નથી. આગળ શું કરવું છે? આગળ કોમર્સ ફિલ્ડમાં. તમારું નામ? મારું નામ શાહ દર્શિલ છે અને મારું ટોટલ 571ની સાથે 95.16% પરિણામ આવ્યું છે. અને સાથે પરીક્ષા માટે મેં પહેલે 10મા ધોરણ જ્યારે શરૂ થયું ત્યારથી જ મેં તૈયારી કરી, સાથે શાળા પરિવાર સાથે પણ ખૂબ જ મહેનત કરી છે. અને શાળામાં દર વખતે દર મહિને પરીક્ષાઓ લેતા રહ્યા, જેથી અમારો કોન્ફિડન્સ લેવલ પણ વધતો રહ્યો. હવે આગળ શું કરવાનું છે? મારી હવે આગળ સાયન્સ ફિલ્ડ લઈને MBBS થઈને ડૉક્ટર બનવાનું ઈચ્છા છે. તમારું નામ? મારું નામ મોદીદર જિગ્નેશ કુમાર છે. મારા 558 જેટલું ટોટલ થાય છે અને 98.20% આવ્યા છે. આ ટકા લાવવામાં શાળા તરફથી પણ સારો સહકાર મળ્યો છે. તેમને જાન્યુઆરી મહિનામાં બોર્ડની પેટર્ન મુજબ દરરોજ પરીક્ષા લીધી હતી. હવે શું આગળ? આગળ એન્જિનિયરિંગ ફિલ્ડમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાનું મારું સપનું છે. તમારું નામ? મારું નામ તનિષ શાહ છે. મારા 95% અને 99.21% આવ્યા છે. આની અંદર ટીચર્સ અને પેરેન્ટ્સનો બહુ સપોર્ટ રહ્યો હતો. આગળ શું કરવું છે? ડૉક્ટર બનવું છે. બિલકુલ, તો આ વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે અને આનંદની જે ચીચિયારીઓ જે છે તે વિદ્યાર્થીઓ જે પરિણામ જોઈ રહ્યા છે અને પરિણામ તેઓની જે સફળતા, તેઓની મહેનતની જે તેમને જે સફળતા મળી છે અને તેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.